શું બતાવે? તમારા પપૈયાના આવડાવડા નાના 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 અસલ ઝાડવા ભલે બતાયો પણ હરી ન કરતી. જોયું? અહીંયા પાણીની નળી મૂકવા જાઉં ને તો એમ કે મારા ઝાડવાને સુવડાવી ન દેતી. આપણે નાના નાના થયા છે મસ્ત. અને બાયુને ખબર તો હશે આપણે લિક્વિડના ભાવ વધી ગયા છે અને ખાખી ચોરાય છે. હાલો ખાટી ખાવ. હા કંઈક જવાનું થશે કેમ કે હાજી કરમાણી દાદા છે ને એ મારા એટલે મારા પપ્પાને ને અમારા કરપીર છે અહીંયા આપણે ઓખામાં. ઘણું દીધું ભાઈ, આટલો આપને સપોર્ટ દઈએ વ્લોગમાં અને ખેંચી ખેંચીને ભેગા રીલ બનાવી લઉં અને પહેલે તો મને આ બધી રજા દીધી એ જ મારું મોટું ગિફ્ટ છે. છૂટછાટ છે પણ આપણે એ જોવાના આપણે કેની હોય છીએ, કેના દીકરી છીએ અને એ જ રીતે આપણે બધું કામ કર્યા રાખી છે એટલે આપણે છૂટછાટ છે. કેવું ભાઈ અમે અમારા જર્નીમાં કર્યું, શું થયું અને હું શું કરતી હતી પહેલે અને કઈ રીતે અમે બધાએ 15 વર્ષ શું મોર મારું જે જિંદગી હતી તો થોડું થોડું અસલામુઅલૈકુમ મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? તો આજ આપણે બ્લોગ ચાલુ કરી જ દીધો કેમ કે હવે શું કરી રોજ તો બહાર ક્યાંય જવાનું થતું નથી ને હમણાં વેકેશન છે, તડકાઈ પડે છે અને આજ તો જો પગ લૂસણિયા ધોયા આપણે આ રહ્યું પોતાના પગ લૂસણિયાની તમને લાઈન દેખાતી હશે અને નીચે પડી છે આપણે નળી પાણી કેમ કે બપોર પાણી આવ્યું હતું એટલે બપોર ધીરું ધીરું આવતું હતું ને એટલે ક્યારામાં નળી મૂકી દીધી હતી એટલે ધીમે ધીમે ઝાડવામાં કેમ કે જરૂરી છે કેમ કે હવે કેટલો ઉનાળો આપણે તડકો કેવો પડે છે ઉનાળામાં કે વાત જ ન પૂછો એટલે ઝાડવાને તો દેવો પડે પાણી ને અહીંયા નાના નાના મસ્તીના છે ને ઓલા પપૈયાના ઝાડ થયા છે અને જો અહીંયા ચા મૂક્યું છે હું તમને બતાવું. ચા આપણે ધીમે તાપે મૂકી દઈ અને તમને દેખાણું મસ્તીના નાના નાના પપૈયાના ઝાડ થયા છે જેમ કે અમારા સાહેબે. શું બતાવે? તમારા પપૈયાના આવડાવડા નાના 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 અસલ ઝાડવા ભલે બતાયો પણ હરી ન કરતી. જોયું? અહીંયા પાણીની નળી મૂકવા જાઉં ને તો એમ કે મારા ઝાડવાને સુવડાવી ન દેતી. સુવડાવી ન દેતી. મેં કીધું ઊભા થઈ જશે, શું સુવડાવી ન દેતી? તો તમને બતાવી દઉં કેમ કે એમ જ છે કેમ કે જો આપણે ફુવારાથી નાખીને તો બિચારા સૂઈ જાય એટલે જો તમને દેખાડો હજી થયા જ છે. જો આપણે નાના નાના થયા છે મસ્ત અને આ લીમડો તો આપણે જોયા મસ્ત આટલા આટલા થયા છે. જોઈ છે એને બહાર નીકળું છું બિચારી હવે એકલી થઈ ગઈ. કુકુ બોઈલર રાખે એટલે મને બહાર કાઢો અને આપણા ફૂલ છે ને તડકામાં સુકાઈ ગયા. જો કેવા સરસ આવ્યા હતા. આ કુકડી દેવા નથી દેતી કેમ કે છે ને નીચે પડે ને એટલે ઓલી ડાળ હોય ને એને ખેંચા રાખે અને જો આવી કેરી પડી જાય છે. હવે આમાં કેટલી પાકે કે કેટલી ન પાકે તમને દેખાડું. આવી ખરી જાય કેટલી આમાં ઝીણી ઝીણી સાંજ નહીં પડે ને તો ખરી જાય છે. અને બાયુને ખબર તો હશે આપણે લિક્વિડના ભાવ વધી ગયા છે અને જે આપણે આ સાબુ વાપરતા હશે એનાય ભાવ વધી ગયા છે એટલે જોવો છો મોંઘવારી કેટલી વધે છે. મને તો આમ ખબર ન હોય આના ભેગી કંઈક લેવા જાઓ ને તો મને ખબર પડે કે આના તો 10 હતા તે ક્યાંના 12 રૂપિયા થઈ ગયા એક ગોટીના. મેં કહો અને આ લિક્વિડનો ભાવ વધી ગયો. ક્યાંક 140 મળે છે અને ક્યાંક 120 મળે છે એટલે વળી આમાં એમ કે સ્ટોક ખતમ થઈ ગયો છે એમ. પણ હવે શું હોય કોણ જાણે પણ મોંઘવારી વધી ગઈ છે. આપણે ચા ઉછળવા આવ્યો તો ગઈણી બધું ધોઈ ધોઈને રાખી દઉં તો એમાં ગોતું તો
તો અટાણમાં આપણે ચા પી લઈ પછી આપણે મળીએ. તો અટાણમાં જો ચા પાણી પી લીધા. કેવડી મોટી છે, હજી મોયરી નથી, છોકરાને દેવાની છે સૈડી, જોવો છો ને. અને મારા રવ ભાઈ જો આ સૂતા, એને મધમાખી કરડી ગયા. આમ કરતો ભાઈ, અહીંયા જો, અહીંયા હે ને માટી લગાડી દીધી. હવે નથી દુખતું ને? બરે હે ને જરીક વાર બરશે પાછી માટી છે ને લગાડી દઈશ. તો એને ખબર નહોતી ને મધમાખી ક્યાંથી ના આવી તો એને કરડી ગઈ. અને અમારા અલ્ફીનાને જો વેકેશન પડે તો મને એમ લાગશે કે આના ચોપડા પૂરા થાય કે નહીં થાય. કેટલું લખવાનું, કેટલા પૂરા કર્યા, 2-3 તો લગભગ થઈ ગયા હશે. મેં કહેતી હતી નજીક ચાલુ જ છે જો કામ. આવી રીતે અને આ બોલ પેનનું લઈ દીધું છે એટલે ઘડી ઘડી લેવી ન પડે. કાળી ને એમાં બ્લુ બે હોવું છે એટલે એમાં જોવે છે કે કેટલી રહ્યું ને કેટલી ગયું. આજ ફેર કાંઈ નહીં મન લાગે આમાં વધે. ઘણી તો આવી નાની નાની નીચે પડી જ જાય છે પવનની. ખરી જાય પાછળ વહી જાય તો ખાખી ચોરાય છે. હા તો બસ જો અમારો દિવસ હવે અટામ પૂરો થઈ જશે. સાંજ પડશે તા રવભાઈ જગા દ્યો ને. અને અહીંયા મધમાખી કરડી ગઈ. ઘડીક વારમાં તો રાળી થઈ ગઈ ગારું. પણ આવડી મોટી હતી બોલો ને. એમાં આને દાંત આવતા હતા અમારી બેન ને. કાં બેન હજી કેટલા હા હજી કેટલા ચોપડા બાકી છે? બસ છેલ્લો. તો ક્યાંથી ચોપડા મંગાવી ને પૂરા થાય છે. તો હવે મને તો એમ જ લાગશે કે બોર્ડમાં મારા અલ્ફીનાનો જ ઓલો શું નંબર આવશે. કેમ કે હે ને જઈએ જોઈને તો આમાં છે અમારા આ વર્ષમાં તો ક્યાંય છે ને લગભગ જવાનું નહીં થાય ને જવું નથી. કેમ કે 10મું છે ને બસ આમ જો બેન હાચવી લેજો બેન. તમારે જે 10મું હાથ તો છે બહુ ભણવામાં. છોકરા પણ શું કરે અટાણમાં ભણતર તમને હે ને જોવો ને તો બહુ જ. આપણે તો આપણી ગાડી હાઈલી ગઈ એટલે વાંધો નથી. પટાણમાં બીજું ત્રીજું છોકરાઓનું ભણતર જોઈએ ને આપણે તો એ એટલું હાર્ડ છે ને. ભેગી મોંઘવારી વધતી જાય છે. શું કરી હજી મને તો એમ જ થાય 6 મહિનામાં ફી ભરી ને તો પાછા આખું મીચીને તો કંઈ 6 મહિના પાછા આપણે આવી જાય છે. ને લગ્ન પ્રસંગ પાછા જો મારા ઓલા ઉનાળામાં લગભગ મારા મોટા મામાની દીકરીના લગ્ન હતા. હવે આ ઉનાળામાં મારા વેકેશનમાં મારા નાનકડા મામાની આ લગ્નમાં વળી જવાનું થશે. અને પછી મજા આવશે તો બધા ભેગા થશી. અને એને તો પણ દીધી છે અમારે છેટે બહુ ક્યાં ઓખા. અને જાય ત્યાં કોઈ હતું નહીં. પહેલાં મારા મોટા બાબુની દીકરીની હતી એ પછી જામનગર રહેવા આવતા રહ્યા. અને હવે અમારા નસરીનબેન ત્યાં સાસરે છે એટલે કંઈક જવાનું થશે. કેમ કે હાજી કરવાણી દાદા છે ને એ મારા એટલે મારા પપ્પાને ને અમારા કરપીર છે અહીંયા આપણે ઓખામાં. તો એક ફેર આપણે ત્રીજા ઉનાળામાં ગયા હતા કા તો બહુ મજા આવી હતી. તો અહીંયા કાંઈ બ્લોગની આપણે સ્ટાર્ટ નહોતું કર્યું નહીં. હા અને મજા આવી. અને બીજું તો અમારા છે ને આ એમ કીધું કે ઓનીકો સામે જ પુલિયું દેખાય છે, હમણાં આવી જશી. કેટલું 2-3 કિલોમીટર હલાવ્યું કે? હા હજી તો અહીં આપણે ઓલું ક્યુ બીચ કે છે અહીંયા થયું હતું એનું ઉદઘાટન નહોતું થયું. આપણે અહીંયા ઓખામાં જ હા ત્યાં એ બીજે દિવસ હજી ઉદઘાટન થવાનું હતું ને એના પહેલા દિવસે અમે ગયા હતા. તો બહુ મજા આવી હતી કા. અને બધે ગયા હતા અમે. દ્વારકા ગયા હતા, ઓખાઈ ગયા હતા,
અને તડકો કે મારું કામ ને આને હલાવવાનું કામ. હાલીને પછી તો મારી બેન બિચારી ખંભાળિયા રહે છે ને એક બીજા નંબરની, તો ઈ ત્યાં રહે છે ને એના ઘરે મારે વળતા જવાનું હતું. પછી હાલત એટલી ખરાબ થઈ ગઈ ને કે સીધું આખું મીચીને આમ ખોલીને તા તો જામનગર આવી ગયું ના મારું મોઢું સોજી ગયું હતું. કેમ કે છે ને મને મુસાફરી છે ને બહુ જાવું નહીં ને એટલે આમ લોટપોટ થઈ જાય, આપણે કહીએ ને કે ભાઈ થાકી જાય, આમ શરીર હાવ આમ લૂસ થઈ જાય ને મોઢું મારું એક તો આવડું છે માથાથી આવડું સજી ગયું હતું, આખું તો હાવ ખુલતી જ નહોતી અને એટલી ગરમી લાગી હતી કા. અને કેમ કે પણ મજા આવી ગઈ એક દીમાં, પણ ક્યાં ઘુમરા મરાવ્યા અમને બોલો. પાછું એક જ દી પાછું આવવાનું હતું, 2-3 દિવસ રહે તો મજા આવે. એટલે 4 લઈને ગયા હતા એટલે વાંધો ન આવ્યો, એટલે જ એક દીમાં ઈ બધે રખડ્યા. પછી આપણે ઓલા ઢેલકાચબાનું હોય છે ઈ ન્યાય ગયા હતા કા, કાચબા ઉછેર કેન્દ્ર. હા કાચબા ઉછેર કેન્દ્ર છે ને ન્યાય ગયા હતા. અહીંયા તો મજા આવી, ત્યાં તો આપણે જમ્યું તો કા નાસ્તો લઈને ઘરેથી સૂકી ભાજી અને પૂરી ને એવું અમે લઈને ગયા હતા, થેપલા હતા. પછી ત્યાં અમે જઈને જમ્યું, મજા આવી. કોઈ નતો, અમે મારા 2 છોકરા ને અમે 2 જ ગયા હતા, તો બહુ મજા આવી એમ. હવે ઇન્શાલ્લાહ હવે આપણે કંઈક જાસી, પાછું ઉનાળું છે. કોનો ફોન છે બે? હા હાલો, તો ફોન આવે છે મારા મમ્મીનો જામનગર થી, પછી આપણે મળીએ. બેઠા જલસા કરી ન સમજાય કેમ કે જો અમારા લગ્નની તારીખ કેટલી હતી? 15/4. હા 15/4 14/4 15/4 હતી. 15/4 તો મેં એટલે આમ કર્યું કે મને કંઈક દિયો. શું જોઈએ? એટલે શું કહેવાય સરપ્રાઈઝ કંઈક પૂછીને થોડું લેવાય. ઘણા નથી કહેતા મને સરપ્રાઈઝ દેવાના છે, તો તને સરપ્રાઈઝ ખબર છે તો તને કેમ ખૂબ પડી કે સરપ્રાઈઝ દેવાના છે? હે સાંભળ્યું છે ક્યાંક મને સરપ્રાઈઝ? જો સરપ્રાઈઝ કેને કહેવાય કે કીધા વગર અચાનક આપને સરપ્રાઈઝ ગિફ્ટ મળે ને તો એમ કહેવાય કે હા સરપ્રાઈઝ ગિફ્ટ મળ્યો. અને કોક તો એમ કે મને સરપ્રાઈઝ દેવાના છે ને ગિફ્ટમાં આ છે, તો હું એમ કહું કે તો કેવી રીતે સરપ્રાઈઝ કહેવાય એમ. ગજબ ભેગા પેલા કહી દે ને પછી એમ સરપ્રાઈઝ દીધું, પછી કે મને કહી દીધું ને મને દેવાના છે, હજી દેવાના હોય હજી દીધું ન હોય તા એમ કે મને સરપ્રાઈઝ ગિફ્ટ દેવાના છે ને ગિફ્ટમાં આ દેવાના. તો હું વિચાર કરું તો કયો સરપ્રાઈઝ રહે, એટલે હું માંગુ છું મને કંઈક તો દ્યો. દેવાનું હું ઓલું તો પતી ગયું. દેવાનું 2-3 વાર તો પૂછ્યું તું કે શું કરવું હે, બહાર જમવા જાવું હે. ઘણું દીધું ભાઈ, આટલો આપને સપોર્ટ દે વ્લોગમાં અને ખેંચીને ભેગા રીલ બનાવી લઉં. અને પેલે તો મને આ બધી રજા દીધી, ઈ જ મારું મોટું ગિફ્ટ છે, બરાબર ને? ભાઈ સાચું કહું છું કે જય ભાઈ આટલી છૂટછાટ મેં પણ મારી એમ જ છે, જી છે મર્યાદામાં. છૂટછાટ છે પણ આપણે એ જોવાના આપણે કેની હોય છીએ, કેના દીકરી છીએ, અને એ જ રીતે આપણે બધું કામ કર્યા રાખી છીએ, એટલે આપણે છૂટછાટ છે. અને પહેલેથી જ કોઈ જાતનું કોઈ રોકટોક નહીં પહેરવા ઓઢવામાં કે શું. હા એ પહેરવા ઓઢવામાં આપણી મર્યાદા છે કે કઈ રીતે પહેરવું ઓઢવું, તે બધી મર્યાદા હાલે આપણે જીરવી હગી એમ જ. અને મેન વસ્તુ તો એ છે કે એકબીજા ઉપર ભરોસો હોવો જોઈએ. ભરોસો ન હોય ને તો આ વસ્તુ ન થાય. ભરોસો પેલે એકબીજા પરથી ઘરવાળો ને ઘરવાળી કે પતિ કે પત્ની પેલે ભરોસો. હા ને હા અમારા જે લગ્ન જીવન છે ને ભરોસાથી ને સ્ટાર્ટ થઈ. એકબીજાનો વિશ્વાસ જીતા, બીજા વિશ્વાસથી હાઈલા. અને આવી રીતે અટાણમાં જો ગમી ઘરનો જે નિર્ણય હોય કે બહારનું હોય કે છોકરાઓનું હોય, એમ નહીં કે કોનું એકનું કે આમ બે ભેગા બેસી ચર્ચા કરી પછી જ બધું કરી. અને હંમેશા 4 ભેગા નહીં
બધું હા ગમે ત્યાં જાય 4 જણા અમે 4 ફેમિલી 2 છોકરા હા ને 2 માણસ અમે અને હા હવે અમે ગમે ગમી ત્યારે ભેગા જ. હા અમે વાતચીત કરતા હોય ને તો છોકરાઓ હોય ને ત્યાં વાતચીત બધી ઘરની શું કે આપણે જે વહીવટ હોય એની શું એના સામે જ કરીએ એટલે એને ખબર પડે કઈ રીતે મમ્મી પપ્પાએ આવી રીતે આ બધું શું આ કર્યું છે કેવી રીતે આટલા કેટલા આપણા 15 વર્ષ આવી રીતે કાઢ્યા છે એટલે અમે અમારા જૂની વાતો બધા કરતા જાય કે કેવી રીતે આ એક કામ કર્યું સ્ટાર્ટ કર્યું ને કેટલા વર્ષ તમારાથી છેટા રહ્યા એ બધું અમે આવી રીતે વાતચીતમાં છોકરાઓને ખબર જ છે મારા અલ્ફીના નાની હતી મારા છોકરાનું બચપન કોઈ દી તેડી નથી આવી કાકા નોકરીએ જાય કે પછી છોકરા ભેગા રહી family ભેગું રહેવું ને સાઈડમાં નોકરી કરવી બહુ અઘરું. એના હિસાબે મારા છોકરાનું બચપન ક્યારે મોટા થઈ ગયા ને છોકરા કાંઈ ખબર ન પડી. હા પણ હવે ક્યાંય નહીં બસ હવે આ રહ્યા. હવે શાંતિથી ભેગા રહી છે અને નાના મોટું ધંધો કર્યા રાખે વાંધો નથી. હા ઈ એમાં એવું હતું કે અમે તમે અમારું ઘર જોતા જશો પેલા અમારે બધા આમ જોઈન્ટ ફેમિલી રહેતા હતા પછી મારા સાસુ સસરા ને મારા દેર દેરાણી અલગ મકાન બીજું લીધું અહીંયા બધા એ લોકો ભેગા રહીએ છે ને આ બધું પછી અહીંયા કોઈ હતું નહીં અને પછી મેં કીધું હવે તમે અહીંયા રહ્યો અહીંયા જે ધંધો થાય ઈ કરો બાકી હવે ક્યાંય બીજે નહીં એમ ને એમ ઈ લોકોને ગમે તે બોલાવી આવી જ જાય પણ પેલે આપણે 24 કલાક ઘરના ભેગા ને ફેર પડે એમ તો પછી કે કાંઈ વાંધો નહીં પછી બસ અહીંયા અમારે ધંધો કાલાવડ રિક્ષા લીધી ને અહીંયા ચાલુ કર્યું પેલે તો રાજકોટ સાઈડ ની એની કોઈ વધારે કેટલા વર્ષ 17 વર્ષ 17 વર્ષ ઈ સખતિયા રહ્યા કેમ કે મારી સગાઈ થઈ ગઈ હતી પછી પોતે ન્યા જ બધું ધંધો એનો કામમાં ને હોટલમાં ને બધામાં ગાડી હલાવવાનું ની કરતા હતા તો બસ અમારું આ બધું હતું કેમ કે આ એટલે કહું છું કેમ કે મારા લગ્નને પૂરા 15 વર્ષ થયા 15 વર્ષ થઈ ગયા કા પૂરા એટલે ઈ gift ની વાત એટલે કરું છું કે પેલો તો ભાઈ મને જો આ YouTube નું તો એવું છે કે મારે YouTube છે ને ચાલુ ઘણું ટાઈમ પહેલે વિડીયો બનાવતા નાના છોકરા ભેગા આ નહોતા તઈ 2019-18 હાલતું હતું ને તૈયાને બહુ કીધું ખરી કે મારે કા YouTube માં વિડીયો બનાવવાતું ને મારે ભાઈ આપણે પૈસા કમાવાતું ને જ બનાવી છીએ એમને એમ નહીં તો ઈ આને વાત કરતી હતી મેં કે આમાં પૈસા મળે છે કે ના આમાં ન મળે મેં કીધું હવે ભાઈ મળે છે તો અગર તમે મારી ચેનલ છે ને ત્યાં 2018-19 માં જ કા 18 માં સ્ટાર્ટ થઈ ગયું હોત કેમ કે ત્યાં છે ને જે મને નાનપણથી ઓળખતા હશે ને એને ખબર જ હશે કે આને આવું કંઈક અતરંગી કે ગમી કંઈક કે ભાઈ આપણે પહેલા કેમ કે મારી વિડીયો ગેમની દુકાન હતી મારા મમ્મીના પપ્પાના ઘરે છે ને વિડીયો ગેમની દુકાન હતી જે ઓળખતા હશે એને ખબર જ હશે તો પછી મેં લગ્ન થઈ ગયા ને તો મેં પેલા કહેતી મને કપડાનું કે મને છે ને ઘરે આમ ખાલી બેસવું ન ગમે કે કાંઈ કરું તો એમ કે અહીંયા કોઈ નહીં લે અહીંયા કોઈ નહીં લે મેં કાંઈ વાંધો નહીં તો પછી મારા જ અહીંયા સીટલા કોલોનીમાં 2-3 જણાવને જેને મેં કપડાનું સજેશન કીધું કે ઘર બેસીને તમે આ કામ કરો એ કયા ટાઈમમાં કહું 2013-14 15 મેં એ બધાને કીધું અટામે એને સારું હાલે છે ને એનું જ બધું ને અલ્લાહ એને રોજી કમાણીમાં બરકત દે તો કાંઈ વાંધો નહીં મેં કીધું કે મારે એ નથી કરવું તો પછી ઘરે બાંધણી કરતી અહીંયા બેઠી અહીંયા છે ગામમાં લેવા જતી અહીંયા કંઈક તો ટાઈમ કાઢવો ને ત્યાં કંઈક આવી ન હોય ને છોકરા નાના હતા એટલે તો બસ આ રીતે અમારું પછી આ યુટ્યુબનું આવ્યું તો ને સિલાઈ કામ તો આવડતું હતું થોડું ઘણું ને થોડું ઘણું તો ભૂલાઈ ગયું હતું તો પછી થોડોક સંચો પાછો હું લઈ આવી સિલાઈ કામ ચાલુ કર્યું પછી સિલાઈ કામ કરી અને થોડું ઘણું મહેંદીનું બધું થોડું આમ કેમ કે 10 વર્ષ જે આપણે બધું મૂકી દીધું એ કામ પછી હાથમાં લે એટલે અઘરું પડે ઓલું પેટ્રીસ ચાલુ હોય એટલે વાંધો ન હોય પછી એમ કરતા છેલ્લા આવી ગયો આપણે આ યુટ્યુબ ભાઈ જોતો કોક પાણાના ઘા કરે છે તો આવી ગયું આપણો યુટ્યુબ તો બસ હવે આપણે આમાં એકદમ ધ્યાન દઈ છીએ અને જેમ બને એમ અમને સપોર્ટ કરજો અને આપણે આમના બસ વાતચીતમાં જો આપણે બ્લોગ પૂરો થઈ જશે અને મારે હમણાં બહાર જવાનું છે તો બસ અમારે એ જ હતું કે આ 15 વર્ષ અમારા આટલા નીકળી ગયા અને બસ હવે અમારા થોડોક ટાઈમ હમણાં આમ હિંમત દઈએ તો બસ જેટલું થોડુંક અમારે યુટ્યુબમાં થયું અને આગળ હવે પાછું એમ તો વાંધો નથી આવ્યો
તો આગળ આમ હાયલું આવે અને થોડો ઘણો તમારા સપોર્ટની જરૂર છે. તો બસ આવાનું વ્લોગ તમે જોતા રહેજો. અને આવા હજી મારા કેવા નાના વિચાર છે કે કેવું ભાઈ અમે અમારા જર્નીમાં કર્યું, શું થયું અને હું શું કરતી હતી પહેલે અને કઈ રીતે અમે બધાએ 15 વર્ષ શું મારું જે જિંદગી હતી. તો થોડું જે ઘરના વ્લોગ બનાવીશ ને તો થોડું ઘણું કાંઈક યાદ આવે કે કાંઈક તે તમને કહેતા જશી. તો બસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો ખુદા હાફિઝ.